તો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે, ત્યારે ક્યાં કેવો વરસાદી માહોલ છવાયો અને કેટલા ઇંચ વરસાદ ખાબક્યો છે તેના વિશે હવે વાત કરીશું। સૌથી પહેલા વાત કરીએ સાબરકાંઠાના ઈડરની, જ્યાં 5.51 ઇંચ વરસાદ નોંધાયો છે। અહીં ભારે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે અને ઠેર ઠેર પાણી ભરાવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે ધાનેરામાં 4.57 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ જો વરસાદી માહોલ આ જ રીતે યથાવત રહ્યો તો હજુ પણ ભારે મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડે તેવી પરિસ્થિતિ। દાંતીવાડામાં 3.19 ઇંચ વરસાદ નોંધાયો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના તેમાં પણ બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે અને આંકડાઓ પણ તે દર્શાવી રહ્યા છે। વડગામમાં 3.19 ઇંચ વરસાદ ખાબક્યો છે। હજુ પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે। ભિલોડામાં 2.64 ઇંચ વરસાદ પડ્યો છે। વડનગરમાં 2.56 ઇંચ વરસાદ, તો અન્ય વિસ્તાર પાલનપુરમાં 2.44 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો હવે વાત કરીએ સૌરાષ્ટ્રની। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ પ્રકારની પરિસ્થિતિ છે, ત્યારે જોડિયામાં 3.98 ઇંચ વરસાદ ખાબક્યો હોવાની જાણકારી સામે આવી રહી છે। હજુ પણ વરસાદી માહોલ છવાયેલો છે, જેને કારણે પરિસ્થિતિ વધુ બગડે તેવી શક્યતાઓ છે। વાત કરવામાં આવે જામકંડોરણાની, તો અહીં 3.27 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। લાલપુરમાં 2.83 ઇંચ વરસાદ ખાબક્યો, તો ચૂડામાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી શરૂ થયેલો વરસાદી માહોલ હજુ પણ યથાવત છે। રાજકોટમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે, જ્યાં 2.28 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે।